જય દ્વારકાધીશ. ખૂબ જ સરસ મજાનું કહેવાય કે પાણીનો ખડખડવાજ, વહેતું પાણી, સાવ શાંત જગ્યા, એક અદ્ભુત કુદરતી નજારો. ઘણા મિત્રો વિચાર કરે છે કે કમલેશભાઈ ચૌહાણ ક્યાં ખોવાઈ ગયા, પણ ખરેખર કમલેશભાઈ ચૌહાણ અહીંયા જ છે. અને શા માટે હમણાં કંઈ અપડેટ હોતા નથી, તો એની માટે આજે ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ અને કાલથી નવલા નોરતાની શરૂઆત. તો એની માટે આજે માં પ્રકૃતિના ખોળે એક સામાન્ય એવો મેસેજ લોકો માટે કે ભાદરવાનું સ્વાસ્થ્ય થોડું ઘણું બગડી ગયું હોય તો તે નવરાત્રિમાં ચોક્કસપણે સુધરશે. ત્યારે પિત્તની પ્રવૃત્તિ વધી ગઈ હોય, અત્યારે હવે કફનું ચાલુ થશે. એટલે સિઝન પ્રમાણે ભારતની અંદર દરેક ઋતુ પ્રમાણેના ઔષધીય હોય છે, અને ઔષધ અનુરૂપ આપણા ખોરાકો હોય છે. તો સિઝન પ્રમાણેના ખોરાક ખાવા, આડું અવડું જમવું નહીં, બરાબર છે. અને ખૂબ બધા લોકો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો મિત્રો. હવેથી થોડા અંતરે આવી રીતના લાઈવ કરી અને આપ લોકોની સમક્ષ વળી પાછા કમલેશભાઈ ચૌહાણ હાજર જ છે. એમાં કોઈ સ્થાન નથી. અને પ્રકૃતિ પ્રેમી જે લોકો હોય, પર્યાવરણ પ્રેમીઓ, ખરેખર જેને કુદરતી નજારો જોવો ગમે છે, તે હર હંમેશ મારી ચેનલ તેમજ અમારા વિડીયોઝને લાઈક કરી અને એને વધુમાં વધુ શેર કરશે. કે રાજકોટમાં પણ આવા લોકેશનો છે. ખરેખર રાજકોટમાં આવા સરસ મજાના કુદરતી રમણીય દ્રશ્યો અને આવા લોકેશનો છે એવી કોઈને ખ્યાલ હોતો નથી. 30% લોકોને ખ્યાલ નથી હોતો, 70% લોકોને ખ્યાલ હોય છે. પણ અહીંયા જઈને કેવી રીતે મજા માણવી, શાંતિનો અનુભવ કરવો, કુદરતના મેસેજીસ સાંભળવા, આ બધી એક્ટિવિટી પછી થશે જેમ જેમ તમે પ્રકૃતિની નજીક જશો એમ. તો આ સાથે કમલેશભાઈ ચૌહાણના જય દ્વારકાધીશ. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો મિત્રો.